તો મજામાં બધાય? સારું, તો બધાય મજામાં હે ને અમે જો રસોડામાં આવી ગયા ને રસોડામાં આવે ને જો હું બનાવીએ, જો બધા મહેમાન હોય ને તો રસપુરી કે ભાઈ અમારે તો રસપુરી બનાવ્યા એવું કે બાયુને એમ શોખ હોય એ ભાઈ કે રસપુરી છે. પણ આજે આપણી પાસેના મહેમાન તો કોઈ નહીં પણ રસપુરી કર્યા. તો રસપુરી કીણી કીણી ભાવે ને કોમેન્ટ કરજો. એટલે રસપુરી બનાવ્યા પછી જો આ રસ તમને બતાવા મોઢામાં પાણી આવે જાય. કીણ્યા રસ ભાવે ઓરિજિનલ કેસર કેરી જો છે ને. તો આપણે રસ બનાવ્યો પછી બનાવી પૂરી. પૂરી બનાવી પછી બનાવી સૂકી ભાજી. જો મને ખાવાનો કરવાનો તો ફૂલ શોખ છે. ભેગો ભેગો કરવાનો શોખ તો બધાયની હોય પણ ભેગો ખાવાનો શોખ પણ હોવો જોઈએ. એટલે મણી છે ને નવું નવું ખાવા જોઈએ. તો આપણે હવારી બનાવ્યા અડદિયા, પણ મારે એટલો બધો ટાઈમ નહોતો ને એટલે મેં તમને વિડીયામાં ને જ બતાવ્યો. બાકી હવારી બનાવ્યા અડદિયા ને અટાણે બનાવ્યા આપણી પૂરી રહ ને સૂકી ભાજી. તો અમે જો સૂકી ભાજી રહ ને કર્યા. જો કીણી કીણી ભાવે કોમેન્ટમાં બી કરજો ને. એ આપણી થોડીક પૂરી છે, આપણી ગોળ પૂરી બનાવીએ પણ આજે છે ને હું એકલી બનાવવામાં છે. તો મેં કીધું આજે એકલી છે ને તો આપણે ચોરસ પૂરી બનાવી નાખીએ ત્રિકોણ તો પણ ચાલે. એટલે જો આ રીતે હું જલ્દી જલ્દી વણતી જાઉં ને તરતી જાઉં. જો બધી ઉપસે ની દડા થાય, કારણ કે આપણા ઘર ટુકડા ઘઉં હોય ને એ કોરના ઘેડના આપણે કોરા ખાઈએ ઘઉં, એટલે આ સતરાવાના છે ઘઉં ટુકડા રૂપારા, એટલે બહુ જ મસ્ત મસ્ત બને. તો જો આ પૂરી બનાવવા અને બપોરના આપણે બનાવ્યો તો ઓરો. તો ઓરો પણ મલક બધો પડ્યો, પણ એવા આપણે આ પ્રોગ્રામ છે રસનો એટલે પૂરી જ જોઈએ. આરી ઓરા ભેગી તો કંઈ પૂરી ભાવે નહીં. જો આ ઓરો છે લીલી ડુંગળી, જો કેટલો મસ્ત છે. જો શિયાળામાં તો ઓરો ખાવાની મરજી થઈ જાય, પણ હવે ઘણાયને પૂરીનો શોખ હોય, ઘણાયને રોટલીનો શોખ હોય. એટલે આપણી છે ને પૂરીનો શોખ કે રવની પૂરી કરવાના છે તો આપણી રસની પૂરી જો બનાવીએ ને એ જો પૂરી બસ થોડીક જ રહી, 4-5 પૂરી રહી આપણી બનાવતી જા તરતી જા. એટલે પછી આપણે કરી લઈએ વ્યારા ને જે પાપડ તરવાના બાકી છે આગળ આપણી પાપડ તળે ને હવે આપણી કાથોડ ભરી લઈએ એટલે જમવા બેહે જાય જલ્દી જલ્દી. કારણ કે ટાણું થેગું છે વ્યારાનું. એક તો જો શિયાળો બહુ રહ્યો ને ગરમી જેવું થાય, એક રાતની દી બધું હેઠું આવતું છે એ લાંબા ટૂંકા દી ને આવતા, કારણ કે દી ખમે તો આપણે છે ને ઉઠે હમાનામાં ખાઈએ તા વાગે જાય 12. એટલે આપણે આમ ધડબડાટી બોલતી હોય કારણ કે કામમાં, કારણ કે આગળ પાછળ ફરિયા પણ મોટા બહુ છે, ઘર પણ મોટું, એટલે સાફ સફાઈમાં વાર લાગે એટલે એ મોડું થઈ જાય. બાકી તો જો આપણી છે ને શિયાળાના દી આને ટૂંકા જ હોય. સવારે ઉઠે હમાનામાં કેરીએ તાતા બપોર થઈ જાય. એની રાતું લાંબી હોય એટલે નીંદર ન આવે સવારમાં વહેલી, એટલે વહેલી ઉડે જાય 6 વાગ્યામાં નીંદર. એ છે ને આપણે પૂરી કરી લીધી વ્યારા કરવા બેહી જાય. વ્યારા કરે ને પછી આપણી મારીએ શક્કર મારવા જાય હું અટાણે. જો અમારે શક્ય એ તો વિડીયો બતાવ્યો, નકર છે ને શક્કર મારીને ભાગે ગયો, કારણ કે અંધારું હોય ને એટલે નો મેળ આવે ઉતારવાનો. તો જો પૂરી પણ અસલ બધી દડા જેવી થઈ ગઈ ફૂલે ફૂલે. જો કેવી સરસ છે, જો એકદમ મસ્ત પૂરી છે. એ મળી છે ને ધોરી પૂરી ન ગમે મને, એકદમ લાલ છે ને લાલ એવી ગમે. સફેદ પૂરી તળેલી ન ગમે, લાલ પૂરી થઈ જાય ને સેજ એટલે મને ગમે. તો જો એકદમ લાલ પૂરી થઈ ગઈ આપણી એકદમ. જો વણાઈ પણ ગઈ ની તરાઈ પણ ગઈ, એકલી વણી ને એકલી તરી ને. જો રસોઈમાં સૂકી ભાજી પણ બને ગઈ. એવા આપણે લઈ જાય વ્યારા કરવા. તો જો કોઈની પણ આ સૂકી ભાજી પૂરી રસ ખાવો હોય તો આવો પડશે. તો અમદાવાદ ધક્કો મોટો થઈ જાય ખાવા સારું. એટલે છે ને ના આવવાના છે અમે ઇકોરમી હમણાં આવવાના છે. તેદું આવજો બધાય કુતિયાણે આવીએ ને તેદું આવજો. કુતિયાણે અમે રોકાવાના છે હારી પેટદી. એટલે તાર બધાય જેને આવવું હોય ને એ કુતિયાણે બધાય આવજો. મારું ઘર તો લગભગ બધાય જોયું હશે, બધા યુટ્યુબરી જોયું તો સારું. તો જો આવી રીતે છે બધું. એની જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન બટન દબાવજો. અવારનવાર વિડીયો જોવા મળે.